बिट्टू खोल जल्दी આ ગિફ્ટ માં હું છે ગિફ્ટ છે કઈ ના ના એમાં એવું છે સાઈઝ લેવા ગયો ને ત્યાં એક કબૂતર હતું બિચારું માંદું તો લેતો આવ્યો પછી ઓલો મારા પાસે એક ભાઈ છે ને જીવદયા વાળા ઓમકાર જીવદયા ટ્રસ્ટ વાળા એને ફોન કર્યો આપડા ઘરનું એડ્રેસ ને લોકેશન બે આપ્યું છે એ આવશે અને આનું રેસ્ક્યુ કરીને લઈ જશે જો ઓ એને છે ને ચાંચમાં વાગ્યું છે એટલે પછી મને દયા બહુ આવે ને પ્રાણી પક્ષીઓ ઉપર એટલે મેં કીધું કે આ કરવું અહીંયા રહેવા દો આવે ત્યાં સુધી બિચારા એ અબોલ પ્રાણીઓનું કોણ આપણે તેની મદદ કરવી પડે તો મને દયા આવી હતી ને બહુ હું લેતો આવું પછી છે ને ઓલા ભાઈને મોકલીને ઓમકાર જીવદયા વાળાને એ ખાઈ શકે છે કઈ નો ખાય હજી ગભરાઈ ગયું છે પાણી મગ મગ તો તું નાખી પણ એ ખાય નહીં કઈ એમાં હું છું પકડીને પાછો ખોખામ પૂરીને લઈને આવ્યો ને એટલે આમ ગભરાઈ ગયું છે આપણને કેવો શોખ લાગે કોઈ પકડી લે તો એક્ઝામ્પલ તરીકે આપણને પોલીસ વાળા પકડી લે તો આપણને કેવો આમ શોખ લાગે પોલીસ વાળા એમ હેપતાઈ ગયું છે પાણી લેતી આવું મગ લેતી આવું એમ મૂકી આપણે પાણી નું ઓલું તબકડું વાળા બાર બે કબૂતર નું છે ને લેતી આવી તો હા બારું કાઢવાનું જો હાથમાં પકડીને બાર કાઢ તો બેટું બારું આવ્યું ઓ ઈ અંદર હલવાઈ જા ઓલું કરશે બોલાવો એને બોલાવો એને લે તું તમે ઉભા થઈ જાવ નાથી એટલે ખાશે એને ઓલી બાજુ જો ખાઈ છે જો ભૂખ લાગી છે એને છે ને પાસે જાઉં તો નહીં ખાય એનું ભલે ખાતો ખાવા દે બિચારાને કેવું ખાય છે એ ચાંચ વાંકી થઈ ગઈ છો આમ બે ઓલું આ બાજુ છે ને ચાંચમાં એને ઓલું છું છે હળો હડા જેવું કઈક આમ વાગ્યું છે મેં એ હાથમાં પકડીને જોયું તો મને આમ એવું થવા માંડ્યું ને બધું આને બચાવવું જ છે ગમે એમ કરીને આ બધું ઈશ્વર કરાવે આપણી પાસે સમજી મારે સાઈઝ લેવા જવું ને આ મને મળવું મેં તો પ્રાણીઓ માટે ગવર્મેન્ટ ની કઈક 1962 ઉપર આપણે કોલ કરવી ને તો એનિમલ જીવદયા અને એનિમલ ના મતલબ આ પ્રાણી પક્ષીઓ માટે એમ્બ્યુલન્સ સેવા ચાલુ થઈ છે તમારા ધ્યાનમાં કોઈ આવે ને હમણાં ઉત્તરાયણમાં બધા કબૂતર ને બધા પ્રાણીઓ પક્ષીઓ દોરીને એવું વાગશે ને એને બચાવવા હાટુ ઘણી ખરી સંસ્થા ટ્રસ્ટો તે કામ કરે છે ઓમકાર જીવદયા છે પછી નેચર ક્લબ વાળા છે સુરત માટે એ ભાઈ આવીને લઈ જાય ખાવા માંડ્યું ને ખાવા જાય ને ભલે ખાતું ભલે રમતું